વિસ્તારમાં એક એટીએમ તોડી 7.91 લાખની ચોરી મામલે પોલીસે આરોપીઓને પકડવા તપાસ તેજ કરી છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ ચોરી પાછળ પોલીસ તેમજ બેંક કર્મીઓની જ બેદરકારી જવાબદાર છે, જે બેદરકારીને દૂર કરાવવા પોલીસ દોડધામ કરી રહી છે। શહેરમાં વધી રહેલી ગુનાખોરી અને મોડી રાતે તસ્કરો દ્વારા નિશાન બનાવાતા એટીએમ સેન્ટર, આ તમામ વસ્તુઓને ધ્યાને લઈને પોલીસે નાઇટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે। જોકે 12મી તારીખે બનેલી ઘટનાએ પોલીસની કામગીરી ખુલ્લી પાડી દીધી છે। મોડી રાતે ઝોન 1 ડીસીપી બિપિન આહિર સહિત પોલીસ પેટ્રોલિંગ કરી રહી હોવા છતાં એટીએમમાંથી 7.91 લાખ ચોરી થઈ હતી। સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે એટીએમ મશીન તોડવા 1 કલાકનો સમય લાગે છે અને જો તે વાત સાચી હોય તો રાત્રે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસને કેમ આ વાત ધ્યાને ન આવી? બેંકોનો એટીએમ સેન્ટર પર સિક્યોરિટી ગાર્ડ તેમજ સીસીટીવી કેમેરા રાખવા ફરજિયાત કર્યાનું પોલીસે જાહેરનામું પણ બહાર પડાયું છે। જો કે બેંક ઓફ મહારાષ્ટ્રના એટીએમ સેન્ટરમાં બનેલી ઘટનામાં સિક્યોરિટી ગાર્ડ જોવા મળ્યો ન હતો, જેણે પોલીસ જાહેરનામાનો ભંગ કરતો આ કિસ્સો સાબિત કર્યો છે। તો સાથે સાથે પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે એટીએમ પર સિક્યોરિટી ગાર્ડ ન હોવાની વાતને કેમ ધ્યાને ન લીધી? 24 કલાક કરતાં પણ વધારે વીતી ગયા છતાં પણ પોલીસ તપાસ કરી રહી હોય તેવા ગાન ગાઈ રહી છે। સિક્યોરિટી ગાર્ડ ન હતો કે બેંકની બહાર કેમેરા ન હતા છતાં પણ નારણપુરા પોલીસે હજી સુધી બેંકને નોટિસ નથી આપી। જો જાહેરનામાનું પોલીસ યોગ્ય રીતે પાલન કરાવે તો એટીએમ સેન્ટરમાં થઈ રહેલી ચોરી ઘટના ઘટી શકે છે। કેમેરામેન મનીષ દવે સાથે મિહિર સોની, GSTV, અમદાવાદ।